ઘાટકોપર પૂર્વના ભાનુશાલી બેન્ક્વેટ હોલ ખાતે શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સદગુરુ ભગવાન શ્રી વાલરામ પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવ નિમિત્તે 3 દિવસીય ભાનુ નવચેતના અભિયાન સફળતાપૂર્વક સંપન્ન થયું છે। સમાજના યુવાનોમાં શિક્ષણ, વ્યવસાય અને આત્મવિકાસ વધારવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં પહેલા દિવસે કરિયર ગાઈડન્સ, બીજા દિવસે પ્રતિષ્ઠિત કંપનીઓની ઔદ્યોગિક મુલાકાત અને ત્રીજા દિવસે મોટિવેશનલ સેશનનું આયોજન કરાયું હતું। અભિયાનના અંતે કીર્તિદાન ગઢવી અને રાજભા ગઢવી જેવા દિગ્ગજ કલાકારો દ્વારા ભવ્ય લોકસંગીત અને ભજનની રમઝટ બોલાવવામાં આવી હતી। કાર્યક્રમમાં દેશભરમાંથી ભાનુશાલી સમાજના હજારો લોકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્તે અને જય ઓદરામ બધાને। શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ એટલે કે આખા વિશ્વમાં રહેતા કચ્છી ભાનુશાલી સમાજની એક માતૃ સંસ્થા કહેવાય, જે 1929માં જેની સ્થાપના થઈ હતી, બિફોર ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ, અને 2029માં એને 100 વર્ષ પૂરા થશે। તો આ માતૃ સંસ્થા હેઠળ શૈક્ષણિક, કલ્ચરલ, હેલ્થ રિલેટેડ ઘણા કાર્યક્રમ થતા હોય છે। આજનું જે આ કાર્યક્રમ છે એ એકચ્યુઅલી ત્રિદિવસીય શૈક્ષણિક અને કલ્ચરલ કાર્યક્રમનું એક સમાગમ છે। આપણે એમને નામ આપ્યું છે ભાનુ નવચેતના અભિયાન। નવચેતના એટલે અવેકનિંગ। સમાજના યુવાઓ, સમાજના તરુણો, સમાજના વડીલો બધા સાથે આવે અને એક વિચાર કરે કે ભાનુશાલી સમાજને આગળ શું કરવું જોઈએ, 10 વર્ષનું વિઝન શું હોવું જોઈએ। તો એના માટે જે વિઝન બને તે એને એક્ઝિક્યુશન માટે તો યુવાઓને અમે આમંત્રણ કર્યા। ઓલ ઓવર ઇન્ડિયાથી લગભગ 400થી વધારે ભાનુશાલી યુવાઓ આવ્યા છે। એમને રહેવાની વ્યવસ્થા, અહીંયા ખાવા પીવાની, ટ્રાન્સપોર્ટની બધી વ્યવસ્થા કરવામાં આવી। પહેલો દિવસ એટલે કે 24 મે 2026 કરિયર ગાઈડન્સ સેમિનારનું અમે આયોજન કર્યું, જ્યાં એમને 9th, 10th, 11th, 12th પછી શું કરવાનું, કરિયરમાં શું બનવું એનું પૂરું માર્ગદર્શન આપ્યું। 50થી વધારે ભાનુશાલી એક્સપર્ટ્સ, જે પાયલટ હોય, એન્જિનિયર હોય, ડૉક્ટર હોય, આર્કિટેક્ટ હોય, એવા બધા એક્સપર્ટ એમને 1-to-1 એક ગાઈડન્સ આપ્યો। એક જ્ઞાતિનો એજ્યુકેશન મેળો બન્યો। એ 24 તારીખે કરિયર ગાઈડન્સ સેમિનાર। 25 તારીખે અમે એવું પ્લાન કર્યું કે આ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ આપણે કહીએ, એટલે કે વસઈની આજુબાજુ ઘણી બધી ફેક્ટરીઓ છે, જે અમુક ફાર્મા ફેક્ટરી છે, અમુક કેમિકલ ફેક્ટરી છે, ઇલેક્ટ્રોનિક્સ છે। આ બધી ફાર્માસ્યુટિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને રિટેલવાળી જે ઇન્ડસ્ટ્રી છે, એમાં આપણે બધા વિદ્યાર્થીઓને ત્યાં આપણે લઈ ગયા। કેવી રીતના મેન્યુફેક્ચરિંગ થાય છે, કેવી રીતના પ્રોડક્શન થાય છે, શું પર્સન્ટેજ માર્જિન હોય, એમનું બિઝનેસનું નોલેજ વધે અને એમને આકાંક્ષા કે એમની જે ઊંચી થાય કે ભાઈ મારે પણ આગળ જઈને ધંધામાં આગળ કેવી રીતના કરવું। તો એના માટે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ જે અમે કરી 25 તારીખે, અને આજનો જે કાર્યક્રમ છે ભાનુ નવચેતના અભિયાન, એટલે કે આ બધા વિદ્યાર્થી મિત્રોને મોટિવેશનલ સ્પીકર એમને એમના ગાઈડન્સથી આપણે એમને શું કહેવાય કે એમના જે ડ્રીમ્સ છે એના માટે આપણે એમને પુશ કરવાનું છે। એના માટે જ આજે આપણી સાથે જયભાઈ ધડેશ્વર, કે જે ગુજરાતના નહીં પણ આખા ભારત વર્ષના એક આઇકોન છે, એમની સ્પીચ હતી। અને હું જયભાઈને પણ રિક્વેસ્ટ કરીશ કે એમની સ્પીચમાં એમણે શું કવર કર્યું એ જ્ઞાતિજનો સમક્ષ આપણી મીડિયા સામે તમે શેર કરજો। જયભાઈ। શ્યોર, ખૂબ ખૂબ આભાર। સૌપ્રથમ તો સમાજ દ્વારા આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, ખૂબ જ સારો પ્રયાસ છે। બાળકોને નવું એક્સપોઝર મળે, નવી વસ્તુઓ જાણવા મળે, અને સ્પેશિયલી મુંબઈની બહારના બાળકો કે જેમને રોજિંદા જીવનમાં આવું એક્સપોઝર ન મળતું હોય, એ લોકોને ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરાવી, શૈક્ષણિક કાર્યક્રમ કરવા, મોટિવેશનલ સેમિનાર રાખવો કે જેમાં લોકો બહારથી આવીને એમને અલગ અલગ દેશ દુનિયાનું જ્ઞાન આપે, નોલેજ આપે, મોટિવેશન આપે, ઇન્સ્પિરેશન આપે અને એવા નવા પર્સપેક્ટિવ્સ એમના ખોલે। અને હું
હું ખૂબ આશ્ચર્યચકિત હતો જ્યારે મને બાળકોના ક્વેશ્ચન્સ આવ્યા કે નાના ગામડામાંથી આવેલા બાળકો પણ કેટલા ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન્સ પૂછે છે. જો એમને રાઇટ એક્સપોઝર મળે તો એ લોકો ક્યાં સુધી પહોંચી શકે એ વાતનું અહીંયા આપણને સભાનતા મળે છે. અને ખૂબ ખૂબ આભાર સમાજનો કે આવા સરસ મજાના કાર્યક્રમનું આયોજન કર્યું. અને તમામ દાતાશ્રીઓ આગેવાનશ્રીઓ ખૂબ સારા પ્રયાસ કરે છે અને હજી આ રીતે કરતા રહે અને વધારે ને વધારે લોકોની સાથે જોડાતા રહે એવી મારી શુભેચ્છા. થેન્ક યુ. જયભાઈના પ્રોગ્રામ પછી જે એક મોટિવેશનલ સેમિનાર હતો ને સાથે સાથે લોકોને પ્રેરણા આપવા માટે, અને ત્યારબાદ હવે જે ઓધવરામના સંભારણા આ એક પ્રોગ્રામ એવું છે કે જેમાં લોક ડાયરો, અમે એક વ્યાખ્યાની નવી આપી છે કે લોક ડાયરો કીર્તિદાનભાઈ ગઢવી, રાજભા ગઢવી અને રાજ ગઢવી એમના સંગાથે આ એક લોક ડાયરો એવું છે કે ભજન કીર્તનના માધ્યમથી આપણે જ્ઞાતિજનોને સારા સારા સંદેશ પહોંચાડવાના છે કે ડ્રીમ્સ હાઈ, એક સંગઠનમાં રહેવું છે કારણ કે સંગઠનમાં જ એક શક્તિ છે, વધારે એજ્યુકેશન કરવાનું, વ્યસન મુક્તિ, આ બધા અલગ અલગ વિચારો લોક ડાયરાના માધ્યમથી સમાજને, ભાનુશાલી સમાજને બધે સાથે શેર કરવાના છે. તો અત્યારે લોક ડાયરાનો પ્રોગ્રામ છે એટલે આ 3 દિવસીય જે આ કલ્ચરલ, ઇન્ડસ્ટ્રીયલ અને એજ્યુકેશનલ ઇવેન્ટ શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી, અને સાથે આની જે મુખ્ય જે દાતા જે અમારા જે માતૃશ્રી વીરબાઈ દયાતભાઈ જયરામભાઈ નંદા બિટ્ટાવાલા પરિવાર દ્વારા આનું પૂરું આયોજન કરવામાં આવ્યું. એમાં એમના જે સુપુત્ર શ્રી દેવજીભાઈ દયાત નંદા અને દેવજીભાઈના સન રાહુલભાઈ દેવજીભાઈ નંદા એમને આનું મુખ્ય અનુદાન આપ્યું છે. અને સેવા સમાજ સામે આજે 26 મેનો જે પ્રોગ્રામ છે આપણે ભૂલીએ નહીં કે 26 મે એટલે ભાનુશાલી વાડીનું નૂતનીકરણ જ્યારે થયું 2 વર્ષ પહેલાં, એનું આ એક એનિવર્સરી 2 વર્ષ પૂરી થઈ તો એનું આ એક પ્રોગ્રામ અમે આજે ઉજવ્યું.